માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને અત્યારે છે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે મમ્મી જો બહાર ગયા છે એટલે સવારનું મારે કામ હતું એટલે હું કામ કરતી હતી ને બ્લોગ ચાલુ કરવાનો કાંઈ ટાઈમ મળ્યો નથી એટલે બ્લોગ અત્યારે ઠેઠમાં ચાલુ કર્યો છે 6 વાગે અને હમણાંથી હું રોજે 6 વાગે વિડીયો અપલોડ કરું છું અને થોડાક દી આપણે આજે હું એક દી 6 વાગે વિડીયો અપલોડ કરી દઉં। કાલથી આપણે રોજે 12-12:30 વાગે બપોરે વિડીયો આવી જશે મોટો વ્લોગ અને મિની વ્લોગ તો આપણે રોજે 8 વાગે આવી જાય છે અને હમણાંથી તો હિન્દી વ્લોગ પણ ચાલુ કર્યા છે, હિન્દી મિની વ્લોગ એટલે એની આપણે અમારી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં બે વર્ષા રોજેસરાવાળી અને એમાં પણ રોજ 8 વાગે ગુજરાતી અને હિન્દી મિની વ્લોગ આવી જાય છે તો બધા ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈને મુલાકાત લઈ આવજો। અને અત્યારે તો જો હું આપણે હજી તો 6 વાગી ગયા અને વિડીયો અપલોડ કરવા મૂકી દીધો છે। હવે ફટાફટ વિડીયો મુકાઈ જાય પછી આપણે બીજું બધું કામ કરવાનું છે, હજી કચરા પોતાને એવું બધું કરવાનું બાકી છે અને પપ્પા રેકડી લઈને વયા ગયા છે અને કચરા પોતાને એવું કરવાનું છે તો હાલો હું પહેલાં ફટાફટ વિડીયો મૂકી દઉં અને પછી હું કચરા પોતા કરીશ તો હાલો બધે બી કન્ટિન્યુ વ્લોગમાં રહીજો। મીરા જો અત્યારે મીરાનું અત્યારે નાસ્તા પાણી હાલી રહ્યું છે। કેમ મીરા શું લઈ આવ્યું આજ નાસ્તા? મેં તું નાસ્તા હું લઈ આવી દેખાતું નથી, મારા માથે પડ્યું ને તો હું મારીશું। ઓલું કટાક બટાક આવે ને લઈ આવીએ અને જટિયા જો એના આજે મમ્મી નથી ને એટલે કોઈ કરે એને માથું ઓરવાનું એવું ન હોય એટલે જીથરા લઈને રખડે અને નિસેડે આજે નથી ગઈ, મારી મમ્મી ઘરે નતા, એમાં મમ્મી હોય ને તો જ સ્કૂલે જાય નકર ન જાય એટલે મમ્મી બહાર ગયા ને એટલે એ પણ જો અત્યારે સ્કૂલે નથી ગઈ આજે કા અને આખો દીમાં ભાગ તો એનો ચાલુ જોઈએ આપણે। વર્ષા દીદી પાણી છે તે ફળિયામાં જી બહાર છાંટે પણ એવું કરતે પણ વર્ષા દીદી હા વર્ષા દીદી પૂજા દીદી રસોઈ કરવા બેસી ગયા છે અને રોટલી બનાવે છે કા પૂજા દીદી? મારા હાટું શું બનાવ્યું? મારા હાટું શું બનાવ્યું? મારે રોટલી ખાવાની અને બગુડી જો પાપડ બગુ આવી જાય તમને પાપડ તરતા શીખડાવશે, તમને બધાને તો આવડતું નહીં હોય કાંઈ। હાલે હાલે તો કઈ ને મારા હાથ દુખે ચાલુ જ છે। તેલ અમે મૂકી દીધું છે, આગો રાખજે ફોન તેલથી। હાલો તો આપણે આજે આ કેવા પાપડ કહેવાય? ધારો લઈએ આ કેવા પાપડ કહેવાય? હા તો આપણે ચોખાના પાપડ તળવાના હે, તમારે જેવા તરવા હોય એવા તરવાના। ઓય ઓલો જારો તો લઈ લે, એ લાલુ જારો લઈ લે, જાને જાને ગાઈઝ અમારું તેલ આવી ગયું ને વચમાં હે ને પૂજા દીદી ગેસ ધીમો કરી નાખ્યો, હવે એને બાજરાનો લોટ દેવા જવાનો તો આપણે થોડીક વાર પછી શીખશું। શું કરસ તું? અને વર્ષા દીદી ખાય છે નહીં વ્યવસ્થિત બોલાય કઈ ઓય ગેસ તો કયું નો બંધ થઈ ગયો બોલ ચાલુ કરે હજી હમણાં તો હાલો હવે બગુએ જો પાપડ તરવાનું ચાલુ કરી દીધું એ બરી ગયા પાપડ શીખવાડે પણ બરાબર સાચી વાત છે। અને પૂજા દીદી ને બગુનો બેનો ઝઘડો થઈ ગયો એ થોડો લપ થઈ ગઈ ગેસ ચાલુ કરીને ફોન ચાલુ કરે એવું કરાય તો ભડાકા થાય એ હારું। રોટલી તારી બરે છે આમાં એકની રોટલી ભરે ને એકના પાપડ ભરે। રાતના વાગી ગયા છે 10 અને આ જીવડું અમારું લોહી પીવે। આ મમ્મી મમ્મી કઈ કાય પતંગિયા જેવું છે પાછું કઈ દેવું પૂજો માતાજી આવ્યા માતાજી પૂજો માતાજી આવ્યા માતાજી ये बुढ़िया
દીદી કેવું થાય એને હાવણી નીચે દબાવીને પછી જવાનું. હા તો અહીંયા અસલનું બેઠું તું તો જવા નથી તું બોલ પૂજા દીદી મમ્મી આ બાજુ મમ્મી ગોખલામાં આ ગોખલામાં આય આય અંદર જાય. મોકલા. યે જે પણ આ લાલુ હું તો એને શૂટિંગ લેવાનો છે આય વરસી લે મોંડી ના ઓલા ફોટા વાળે વઈ મમ્મી રામાપીર બાપા પલ્લો પડે માતાજી હોય ને તો પુડલી માથે બેસી જાય ઓલા જાણવામાં કે ભાગો ભાગો છે પૂજા દીદી જો ડબરી પાડ ડબરી ડબરી પાર બબડી પાર અહીંયા ટીપુ પડશે પૂજા દીદી જોઈ લ્યો ઉત્પન્ન જાય. અરે દાદા એ ઈ કઈડે એવું ભમરું હોય ખબરમાં લાવ્યું તું મેં બાયરામ પકડી કાંઈ જીત્યા જેવું લઈને ચીપિયો લઈ લે ને તારું બોલું છાણજી દઉં પોતંગિયા જેવું છે કાનુડો પડ્યો બિચારો કાનુડો પડી ગયો લે બકલા બે પૂજા દીદી પાસે તમે પણ એમ હો બાકી એ ઉડી ગયું એ પાછું સમજો આ કાંઈ જ કરી દીધું. આ જરા રહી ગઈ. આયા બેઠો કેમેરામેન ફોકસ કરો જલ્દી ઘરમાં ન હોય કાટમાં બે રહી ગયા ઘેઠું બે. આયા ભાગો ભાગો આ 10 વાગ્યા તો આ જીવડા કાઢવામાં આવી આપણે પાછું બહાર ના જ જતો અહીંયા ના યાદ રે પૂજા દીદી જોઈ લે ત્યાં ગયા તો આ ગાઈડલામ ક્યાંક પડ્યું હો કૃષ્ણ ભગવાન ઘડીક બધા મંજીરા વગાડો એટલે એને આવે એ બે પાડો વટો આમ કર્યો ને તો હાલો ગાઈઝ વાગી ગયા છે 10 અને જો બધા વારું પાણી કરી લીધા છે અને મમ્મીને બધા તો સૂઈ પણ ગયા છે અને હું પણ હવે સૂઈ જાઉં ફટાફટ અને હાલો હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે અને મીરાએ તો કાંઈ આપણને હેરસ્ટાઈલ વારવા દીધી નહીં અને અત્યારે તો જો મીરા સૂઈ ગઈ છે અને હાલો હવે આપણે અહીંયા જાગે હાલો ઉતી નથી જાગે હજી હાલો તો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે કાલે આપણે એને હેરસ્ટાઈલ વારશું આજે તો એને વારવા ન દીધી એનું મૂળ હોય ને તો આવે માથું વરાવા નકર ન આવે એવી છે અમારી મીરા તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થઈ છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય